તો હલો, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે છે 29 માર્ચ, એટલે કે આજે છે મારો બર્થડે. અને આજે આપણે વિચાર્યું કે રાતના 8 વાગે આપણે નીકળવું છે ચોટીલા માતાજીના દર્શન કરવા, અને ત્યાંથી આપણો દિવસ સ્ટાર્ટ કરવો છે. તો હાલો હવે આપણે નીકળીએ ચોટીલા. આવી ગયો અમારા રાજા. થેન્ક યુ બ્રધર. હાલો હવે બે ભાઈ નીકળી ગયા, આવી ગયો રાટલો અમારો. હવે અમે બે ભાઈ નીકળી ચોટીલા. મસ્ત જવું ને ચોટીલા માતાજી દર્શન કરીને અહીંથી આપણો બર્થડે અહીંથી શરૂઆત કરી, પેલા માતાજીને પગે લાગી, બરોબર ને? હાલો તો બીજો હાલો જવું આપણા. હાલો તો અમારો રાજભાઈનો ઓર્ડ આવી ગયો પાછો ગાંઠિયા ખાવા ઉપર. ભૂખ લઈ ગઈ તો ડુંગરે માતાજીના દર્શન થાય તો ચડી રહી અમારે ગાંઠિયા ખાઈ લે. હાલો ભાઈ ગાડી લઈને તો નીકળી ગયા, બે ભાઈ ની એટલી ઓલો થઈ ગયો ને ટાઈટ ભૂકા કાઢે કરે. હોટલે સાસ તો લીધું, ટાઈટ ભૂકા કાઢે આયા બાપ. હાલો ભાઈઓ, તો હું રાજભાઈ પહોંચી ગઈ ચોટીલા. જો કે હજી ગેટ તો ખુલ્લો નથી, તમે જોઈ શકો. ગેટ તો અત્યારે બંધ છે, એટલે બેના ભાઈ હારા જોર કરે એટલે કે હે માતાજીનું દર્શન આરામથી થઈ જાય, આરતીનો લાભ મળી જાય. પછી શું અમાસ બી જોઈએ. હવે ફટાફટ માતાજીના દર્શન કરીએ. ગેટ ખુલે, ગેટ આસપાસ 5-5:30 ખુલશે. ફાઇનલી ચાલુ થઈ ગયું. રાજભાઈ મસ્ત. રાજભાઈ બેને મસ્ત માતાજીના દર્શન થઈ ગયા. આરતીનો લાવો લેવાઈ ગયો. કરજભાઈ આવ્યા તો જો કે નીકળ્યા તો 2 વાગ્યાના, આરતીની બધી 6 વાગે ચાલુ થયું. બે ભાઈ દર્શન તો આરામથી મસ્ત થઈ ગયા છે. તો બોલ ચામુંડા માતની જય. હાલો તો હવે આપણે જાશું. આજે શું શું આપણું સ્પેશિયલ છે એ પણ જોઈએ ઘરે જઈને. ચાલો તો અહીંયા આપણે હવે નીકળીએ છીએ ઘરે. કઈ કહેવા માંગશું આપણે? લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને ભાઈને કોમેન્ટમાં વિદાય. હા, હેપી બર્થડે વિશ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ સો મચ.